તો વિગતવાર સમાચાર પર નજર કરીએ પોરબંદરની કે જ્યાં પોરબંદરમાં ભારે વરસાદ છે ને ભારે વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભારે વરસાદના જે આકાશી નજારાઓ સામે આવી રહ્યા છે અને તે દ્રશ્યો કેમેરામાં કેદ થયા કે જ્યાં વરસાદે ને પાણીને લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદી પાણી અનેક વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે હાલ લોકોની હાલત કફોડી બની છે। ભારે વરસાદને કારણે હાલ પાણી ના નીકળવાને કારણે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આ દ્રશ્યો છે પોરબંદર શહેરના, જ્યાં પોરબંદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ થયો। ભારે વરસાદ બાદના જે આકાશી નજારા સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે માત્ર પાણી જ પાણી સર્વત્ર જોવા મળી રહ્યું છે કે જ્યાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને ભારે વરસાદ બાદ જે તારાજીના દ્રશ્યો છે તે પોરબંદરથી સામે આવી રહ્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પોરબંદરના કે જ્યાં ભારે વરસાદ બાદ તારાજી સર્જી છે અને તારાજીના જે સર્જી છે વરસાદે તેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે અને આકાશી નજારો સામે આવ્યો છે પોરબંદરથી કે જ્યાં શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલની સ્ક્રીન પર કે જ્યાં ભારે વરસાદ બાદ પોરબંદરના જે નજારાઓ સામે આવી રહ્યા છે આકાશી કે જ્યાં સમગ્ર જગ્યા પર પાણી પાણી વહેતું જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને જાણે તળાવની અંદર હાલ આ શહેર વસેલું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમારે અહીંયા 4 દિવસથી પાણી ઉતરતું નથી અને અમારે બીજી કોઈ માંગણી નથી, પણ અમારે અહીંથી પાણી ઓછું કરો, કારણ કે અમારા નાના બાળકો છે ને તેને બીમારીને ના થાય ને એટલા માટે। ઘરમાં અમારે ગોઠણ સુધીનું પાણી છે। અમે અહીં 27 વર્ષથી રહીએ છીએ। આ પાણી બીજી અથવા ત્રીજી વખત આવ્યું છે, પણ અમારે 6.5 ફૂટનું મકાન ઊંચું છે, પણ પાણી કોઈ દી એટલું ચડ્યું નથી। પણ ઓલી રણમાંથી જે આ રણમાં નાખે છે, સામે ટાંકો છે એમાંથી આ રણમાં નાખે છે, આ વખતે પાણી એટલું આવ્યું છે કે અમારા ઘરની અંદરમાં 2-2 ફૂટ જેટલું પાણી છે। ટોટલી નુકસાની થઈ છે, પણ આ લોકો કાઢવાને બદલે સામું ઓલી રણમાંથી આમાં નાખે છે। આ પાઇપુજી ભૂગર ગટરના ઓલા એકસ્ટા પાઇપુ નાખ્યા છે એમાં ત્યાંથી નાખે છે, ઓલી રણમાંથી આમાં આવે છે। ટોટલી આમાં જાવું ક્યાં? હવે આના કરતાં તો એમ થાય કે આના કરતાં તો ક્યાંક સાયદા ક્યાંક બનાવી લે ને તો સારું। આમ કે અમારો વેરો લાવો, ઓલું લાવો, લાઇટ બિલ લાવો, અરે પણ અમારું તો તમે જોવો કંઈક, પછી આગળ આપણે વધીએ। પાણી હટાના તમે કાઢો। આજે પાણી અમારા ઘરમાં ભરાઈ ગયું છે કે અડધો માળતા ડૂબવા આવ્યો છે, તો કોઈ પણ અહીંયા તપાસ કરવા આવતું નથી। જ્યારે બધાયને મત આ તે જોતું હોય ત્યારે બધાય અમને રિક્ષામાં બેહાડીને લઈ જાય છે, તો અત્યારે કેમ જોવા આવતા નથી? અત્યારે અમે ખાધું નથી ખાધું, અમારી હેઠે ચેટિયું બધું પલળી ગયો, સામાન તૂટી ગયો, અરીસા બારીસા બધું નીચે પડી ગયું છે, તો કોઈ તપાસ કરવા નથી આવતું। તો અમારો કયો લતો નહોતો આવતો તમને મત દેવા, તો અત્યારે તમે કોક પણ જોવા તો આવો। સરકારને અમે આટલી જ માગણી કરી, અમારે ખાવાની પીવાની કોઈ નથી પડી, અમે તો મીઠું રોટલો ખાઈને પણ દિવસો કાઢીએ છીએ, તો તમે અહીંયા કેમ આજે ઘરે આવતા નથી? આજે 4 દી ત્યાં પાણીમાં પડ્યા, નથી પીવાનું પાણી, નથી ખાવાના રાંધવાના ઠેકાણા નથી, પાણી આવ્યું આજે પાણી આવ્યું, 4 દી ત્યાં પાણી નથી, તો કઈ ગટરના પાણી તો પીવાય નહીં। અમારે સહાયની જરૂર નથી, તમે 5-25 હજાર રૂપિયો દો એની સહાય નથી જોતી, અમારે તો એક ખાલી અમારા મકાનનું પાણી નીકળી જાય એ જોઈ છે। પાણી આટલું આ બીજી વખત આવ્યું છે, પણ આટલા કોઈ ભરાતું જ નથી, પણ આજુ વખતે જ આટલું આવ્યું છે ને સામેના રણમાંથી આ રણમાં નાખ્યો એટલે અમે ચેતનાબેનને બપોરના ફોન કર્યો તો કહે કે આજે દરિયો ભરશે એટલે દરિયામાંથી હામું આવે છે, એટલે આજનો દી નહીં નીકળે, તો દરિયામાંથી કઈ રીતના પાણી આવે? કોઈ લોકો અહીંયા અમને જોવા નથી આવતા કે 4 દિવસથી અમને પૂછ્યું નથી। મેં આજે સવારે ફોન કર્યો ત્યારે એ બપોરે ફ્રૂટ પેકેટ લઈને આવ્યા, નકર કોઈ અમને પૂછવાય નથી આવ્યા કે તમે શું કરો કે અમારા વેરા પાણી વેરા બધું તો બધા ફૂલ લઈ લે, કોઈ અહીં સફાઈ કરવા કોઈ દી આવતા નથી। પોરબંદરમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદરના અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો આપણે છાયા ભારતીય વિદ્યાલયની સામેની ગલીમાં છીએ। જે દ્રશ્ય છે તમે જોઈ શકો છો, ઘરમાં પાણી ઘૂસ્યા છે, જે સ્થિતિ છે તમે જોઈ શકો છો કેવી સ્થિતિ છે। આપણે આગળ જઈને પ્રયાસ કરીશું। બેન, કેવી સ્થિતિ છે ઘરમાં, શું હાલત છે? અમારા ઘરમાં બહુ ખરાબ હાલત। તંત્ર દ્વારા કોઈ આવ્યું છે? કોઈ નથી આવ્યું। એક સવારે અત્યારે સાંજે સરોજબેન આવ્યા હતા તો દિલાસો દઈને વયા ગયા। ક્યાં કાઢશું? ઘરમાં કેટલી નુકસાની તો બહુ જ થઈ છે। બધું ઊંચું મેલીને કેટલું મેલું, કઈ આપણે ઊંચું મેલવાની જગા તો હોવી જોઈએ ને। અમારે નાના છોકરા તમે ક્યાં કેટલું ઘર હાચવીએ કે છોકરા હાચવીએ?
પાણી વધી રહ્યું છે કે શું છે? બધી બહુ વધી ગયું, આટલું થઈ ગયું છે પાણી. ખાસ કરીને જે છાયાના દ્રશ્ય છે તે ચોંકાવનારા દ્રશ્ય છે. આપણે ખાસ બીજા ઘરમાં જઈને આપણે મુલાકાત કરીએ કે શું સ્થિતિ છે આ ઘરમાં. જે પાણી છે તમે જોઈ શકો છો, ગોઠણ ડૂબથી વધારે પાણી છે, પાણી વધી રહ્યું છે. બેન, કેવી સ્થિતિ છે ને શું તંત્ર પાસે શું માંગણી? તો અમે એમ જ કહીએ કે તમે અમારું પાણી કાઢી દો. અમારે જવાન છોકરીઓ છે, અમારે ટોયલેટ પાણીના કેવા રોડ થાય. આ ચોથો દી છે, પાટલા રોડનું પાણી આ બાજુમાં આવવા દે તો અમે માણો નથી. અમારે પીવાનું પાણી ઘરમાં નથી, ટોયલેટની સુવિધા નથી, ઘરમાં હરફ ભરી ગયો. કાઢવામાં કોઈ જોવાય નથી આવતું. આ આખો મોટો રૂ સંડાસ બાથરૂમ તમે જોવું તો ખરી કેવા હાલ છે અમારા અત્યારના. આમ જો આખો પાણીમાં તમે અંદર રૂમમાં તો હરફ ભરેલો બેઠો. બેન, ક્યાં સરફ છે ને તંત્રને જાણતી તો હજી તંત્ર નથી આવ્યું? કોઈ નથી આવ્યું. અમે આ પહેલી વાર જ તમને બોલાવ્યા ભાઈ. આવી રીતના થયું એટલે કેટલું નુકસાન હશે બેન? આ જોઈ લ્યો ને ભાઈ, આખી મોટર પાણીની ડૂબી ગઈ, અંદર હાવ ડૂબી ગઈ પાણીમાં. હવે અમારે તો પીવાનું પાણી નથી ઘરમાં. 4 બેડા ઉપર ચરાવ્યાથી 4 દી આયલા. હવે અમારે જાવું ક્યાં? આ ગંધારા પાણીમાં પગમાં ખંજવારું ઉપડે બહુ જ. કોઈ ધ્યાન નથી દેતું આટલા દીકરા. આ જો અમારા સોફા, અમારા ઘરની હાલત તો જો તમે. આ બધું પલળીને પીવું આમ ક્યાં ને ક્યાં બધું. આપણે ઘરમાં છે, ઘરમાં જો આવી સ્થિતિ છે, લોકો ઉપર રાખવાની જરૂર, ઘરમાં ઉપર રાખવાની જરૂર પડી છે. આવી સ્થિતિ છે છાયા વિસ્તાર ભારતીય વિદ્યાલય સામેની આવી સ્થિતિ. આવી 500 જેવા મકાનોમાં આવી સ્થિતિ છે. તંત્ર દ્વારા કોઈ સહાય ન મળી હોવાનું ત્યાં સ્થાનિકોએ જણાવ્યું છે. કેમેરા પર્સન વિવેક ઠકરા સાથે સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર.